રામ કેમ છે? આજે તો માલને નહીં કાઢ્યા ને કુટી કરીને માલને નાખવાનું હે બપોરે અમારે બે ભાઈઓને. તો ભાઈ વિડીયો મેહુલભાઈ ચાલુ કર્યો હે, એ મંડાઈ ગયા પાછા કામ કરવામાં. તો હે ને આજે જીયા પપ્પા જાય છે મોડોર બાજુ, પપ્પા ગયા ટ્રેક્ટર રાખવા. આપણે આજ પાછી ઘર ઉપાડવાની છે. કાલ નથી ઉપાડી ને, કાલ નતું કર્યું એટલે ભાઈ ઘરના તો પડે ગયા. કાલે ના કહી દે તો આને કરતા હાલો વારે ઉપર છે ને આપણે કાઢી દઈએ ભાઈ, થોડાક થઈ જાય ને સુકાઈ જાય ને મજા આવે. બબે ઉપાડી પણ જાવ દે. હાલો હું આવું એટલે પકે આપણે પૂરા નાખી દીધા હે. પકો થોડું હવે ઘઉંનું સારીમાં નાખી દઈએ એટલે આપણે પછી કોટી મશીન ચાલુ કરી દઈએ. અહીં થોડું નાખી દઈએ. જો છાંટી જઈએ એટલે હેલવું પડે, ઓટા જેવું થઈ જાય. નાખે જો થોડું નાખી દે ને ઓટા જેવું થઈ જાય. ભરવું માલને કાકડી ના આવે મોટામાં. આંગળી હવે કોટી મશીન ચાલુ થઈ ગયા હે. તો ભાઈ મેહુલભાઈ વિડીયો બનાવે હે, એને ભાઈ કોન્ટ્રાક્ટ રાખ્યો. હા ભાઈ આપણે બધી ભેગું નાખી દીધું હે. હવે આપણે કુટી છે ને કરી ખાણ કરી નાખવું. ગધરાનું હિમું છે લોચે ચડ્યું છે એવું કે સવારે વધે અને સાંજે બે ભેહુંનું ઘટે. એ સમજાતું નથી. ગાયનું સવારે સાંજે દૂધે ઓછું થાય, સવારે વધારે થાય. અહીં ગયા છે ને વધારે જ કરી નાખું. હું હકીકત છે ને સાંજે ખબર પડી ગઈ. ઊંધે જો આ અટાડ વહીતું અત્યારે બરોબર, પાછું આ કારું પડી ગઈ. એ નડે ભાઈ, ઓલું હોય ને એટલે હે ને કારું થઈએ ને હા આવી જાય ખાટો, એમાં મજા આવે નહીં પીવું ને. એટલે ઓલા ભાઈ રમ્યા ખાલી કરી અને આપણે ખબર પડે અને માણસ થયો જાવ કુટી પેઢી કુટી નાખી દે. બે લોહી આના બે લોહી ના. તો હાલો ભાઈ ફટાફટ આપણે આકલ લઈ પેલા કરી નાખો ભાઈ. પારો હાથ ફરે. ભાઈ ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો હે. તો આજે આપણે જીયા બાપાજી મોડ પર હે ને તો આપણે ભેહું દોઈ લઈએ આપણા ભાગની બધી. પછી આવી અને ડાયરેક્ટ પાર્સલ બાંધવાના રહીએ. લગભગ મોડું થઈ ગયા હે. મોડું ના થાય તો ફટાફટ આપણે ને વહેલા નીકળી જાય તો ટ્રાફિકમાં જ નીકળી જાય. કેમ કે ટ્રાફિક એટલે હે ને મગજનો તાળ મેળ જ ના આવે. એક તો ગેસ વધારે ખાઈ જાય અને લેટ થાય તો અલગથી. એટલે ભાઈ હાલો ફટાફટ આપણે કામ કરીએ ને વહેલા નીકળી જાય. દૂધ ભરવાનું ચાલુ કરી દીધું હે. તો હાલો ભાઈ ફટાફટ દૂધ ભર નાખી. બેન બેન ને કઈ જમાના હે. હાલો ભાઈ ફટાફટ બાકા દીકી બોલાવી નાખી ગાડી પાસે. ભાઈ તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો. રામે રામ બધાને અને જય દ્વારકાધીશ.